ओम नमः सिद्धिभ्यां। ओम नमः सिद्धिभ्यां। ओम नमः सिद्धिभ्यां। ओम शुद्धात्मने नमः। नमो अरिहन्ताणम्। नमो सिद्धाणं। नमो आयर्याणम्। नमो उवज्जायाणम्। नमो लोये सौवसाहुणम्। सकल कर्मणो क्षय करी पाम्या स्वयं स्वभाव। सर्वज्ञानी परमात्मने नमो करी बहुवाव। પૂજ્યપાદ સ્વામી રચિત ઇષ્ટોપદેશ નામનો ગ્રંથ એ આપણે સ્વાધ્યાયમાં ચાલે છે. એમાં 1, 2 અને 3 ગાથાનો સ્વાધ્યાય આપણે થયો હતો. પહેલી ગાથામાં તો મંગલાચરણ રૂપે જે પરમાત્મા થયા એમને નમસ્કાર કર્યા છે, પરંતુ એ પરમાત્મા કોઈની મહેરબાનીથી થયા છે એમ નથી, સ્વયં પોતાની ઉપાદાનગત યોગ્યતાથી થયા છે. ત્યારબાદ બીજા નંબરની જે ગાથા છે એમાં આપણે જોયું કે સ્વયં કઈ રીતે થાય, તેમાં નિમિત્ત ઉપાદાનની આખી ચર્ચા કરી. ત્યારબાદ ત્રીજા નંબરની ગાથામાં આપણે જોયું કે કોઈ પણ વ્રતાદી અફળ જતા નથી એની ચર્ચા કરી, અને એમાં લખ્યું કે વ્રતના લઈને દ્વિપદની પ્રાપ્તિ થાય અને અવ્રતથી નરકાદીની પ્રાપ્તિ થાય. તો એ અપેક્ષાએ દ્રષ્ટાંત આપ્યું, જેમ કોઈ મિત્ર બે મિત્રો હોય, ત્રીજા મિત્રની રાહ માટે તડકામાં ઉભા રહે એના કરતાં છાયડામાં ઉભા રહે એ પેલા કરતાં ભલું છે એમ કહેવામાં બતાવ્યું. પર એટલે કે જ્ઞાનીને પણ અશુભથી બચવા હે બુદ્ધિએ શુભ ભાવ આવે છે. આટલી ચર્ચા આપણે 3 ગાથા સુધી થઈ ગઈ છે. હવે આજથી ચોથી ગાથા અને 5મી ગાથા આજે બે આપણે કવર કરીશું. હવે ત્રીજી ગાથામાં એમ કહ્યું શુભ ભાવથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હવે આત્માના અનુભવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે મોક્ષની પ્રાપ્તિ તો થોડી વાર લાગે અને સ્વર્ગની પ્રાપ્તિ તો ફટાફટ થઈ જાય. રોકડિયો ધર્મ છે, તો એને એમ છે શંકા, તો જલ્દી મોક્ષ મળે નહીં, તો એના કરતાં અને બંનેમાં સુખની પ્રાપ્તિ થાય છે, તો એના કરતાં વ્રતાદિ કરી અને સુખની પ્રાપ્તિ કરવી, સ્વર્ગની પ્રાપ્તિ કરવી, એમાં શું વાંધો છે? અથવા તો આવા ઉપદેશથી લોકો આત્મ અનુભવ છોડી અને વ્રતાદિ તરફ ઝૂકી જશે, એવી 2 પ્રકારની આશંકાના ફળ સ્વરૂપે આ ચોથા નંબરની ગાથા અવતરણ કરવામાં આવી છે. કારણ કે દરેકને કેશ એન્ડ કેરી, તરત ધર્મ જોઈએ, તરત સુખની પ્રાપ્તિ થાય એવું જોઈએ છે. હવે સ્વર્ગના સુખ, ઇન્દ્રિય સુખ એ સુખ નથી, એ તો આગળની ગાથાઓમાં આવશે. 5મી 6ઠી ગાથામાં એની વાત ચાલશે. પરંતુ અત્યારે તો સુખ છે, વ્રતના પરિણામમાં સ્વર્ગના સુખાદી વૈભવ મળે છે. તો આ એમ કે છે એ તો ફટ કરતા મળે, આ ભાવ પૂરો થયો અને તરત મળે, અને આ પંચમ કાળમાં છે એને મોક્ષ પ્રાપ્તિ થવા નથી, 3-4 ભાવ થઈ જાય. એના કરતાં અત્યારે આપણે સ્વર્ગની સુખની પ્રાપ્તિ મળે છે, તો પછી વ્રતાદિ કરી અને સ્વર્ગની પ્રાપ્તિ કરવી શું ખોટી? એટલે અમે અમારો પ્રોગ્રામ ચેન્જ કરીએ કે આત્મ અનુભવ કરવો નથી, વેદ જ્ઞાન કરવું નથી, વ્રત તપાદિ કરીએ, આપણને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. અને લોકોનું અત્યારે અનાદિથી ઝુકાવ તો છે જ ક્રિયાકાંડ ઉપર, એટલે કે કરેગા સો પાએગા એમ કરીને એ વ્રતાદિ તરફ ઝૂકે છે. એવી જે આશંકા છે એના જવાબ રૂપે આ ચોથા નંબરની ગાથા છે. એમાં ગુરુદેવશ્રીએ એક બહુ સરસ વાત કરી છે પ્રવચનમાં. એ પ્રવચન લઈ અને પછી હું 9 નંબરનું પાનું છે, એ સોરી જી, હા, મૂળ શાસ્ત્રમાં
આમ હોતું આત્મભક્તિને અયુક્ત બતાવે છે, આત્માના અનુભવને અયુક્ત બતાવે છે, એ વાત બરાબર નથી. એની ચર્ચા ચોથી ગાથામાં કરી છે. આપણે ચોથી ગાથાનો પાઠ કરીએ છીએ. યત્ર ભાવ શિવ દત્તે દૌકીય દુર્વર્તિની યો નયત્યાસુ ગવ્યુત્તિમ ક્રોશાર્ધે કિંચ સેદતી. જો એનું હરિગીત બહુ સરસ છે. આત્મભાવથી મોક્ષ જ્યાં ત્યાં સ્વર્ગ સુદૂર બાર વહે બે કોષ જો અર્ધ કોષ સુદૂર. હવે જે ગાથા છે, ગાથામાં તો સીધો આત્મભાવથી મોક્ષ અને આત્મભાવથી સ્વર્ગની પ્રાપ્તિ. હવે પ્રશ્ન એ છે, એક જ ભાવથી પુણ્યનો પણ બંધ થાય અને એક જ ભાવથી કર્મની નિદ્રા થાય એવું તો બને નહીં. જે ભાવથી નિદ્રા થાય એ ભાવથી બંધ ના થાય, જે ભાવથી બંધ થાય એ ભાવથી નિદ્રા ના થાય. તો એનો આત્મભાવથી મોક્ષ પદ ફટ કરતો તો પછી સ્વર્ગની શું વાત છે? સ્વર્ગ એ મળશે. થોડી આત્માની ભાવના હોય તો સ્વર્ગ મળે, વધારે આત્માની ભાવના હોય તો મોક્ષ મળે. કે એ રીતનો અર્થ નથી, એ રીતનો અર્થ નથી. અહીં બે વાત છે. નંબર એક કે જ્ઞાની ધર્માત્માને બે ધારા પ્રગટ થાય છે, એક જ્ઞાન ધારા, એક કર્મ ધારા. જ્ઞાન ધારા આત્માના અનુભવ રૂપ જેટલા કષાયનો અભાવ થયો એટલી વિતરાગતા છે, અને એ વિતરાગતાના આશ્રય સંમનિજરા અને કર્મનો ખાત્મો થાય છે. અને જેટલી કર્મ ધારા છે, હવે કર્મ ધારામાં પણ બે ભાગ પડે, એક શુભ ભાવ, એક અશુભ ભાવ. તો અશુભ ભાવ તો પાપ બંધનું જ કારણ છે, પણ એમાં પણ જે શુભ ભાવ છે, શુભ ભાવમાં પણ બે ત્રણ કેટેગરી: ભગવાનની ભક્તિ, પૂજા, સ્વાધ્યાયના પરિણામ, એ પણ શુભ ભાવ કહેવાય. અને ગુરુદેવશ્રી આમાં લીધે કયો શુભ ભાવ? કે આત્મ સંબંધીના વિકલ્પ, અનુભવ પહેલા આત્મ સંબંધીના વિકલ્પ અથવા તો અનુભવ પછી પણ ભેદ જ્ઞાન સમજ્યા વિકલ્પ છે, એ શુભ ભાવ છે. અને એ શુભ ભાવથી આને પુણ્યનો બંધ થાય અને સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે. ચારિત્ર ગુણની પર્યાય એક, એના ભાગ બે પડે. ચારિત્ર ગુણની પર્યાય એક, એના બે ભાગ પડે. જેટલો આત્માનો આશ્રય છે એટલી વિતરાગતા પ્રગટ થઈ, અને જેટલો આત્માનો આશ્રય નથી તો પર્યાયમાં વિકલ્પ છે, એ ચારિત્ર ગુણનો વિકાર છે. એક જ પર્યાયમાં રાગ પણ છે, એક જ પર્યાયમાં વિતરાગતા છે. ગુરુદેવશ્રીએ સંવર અધિકારમાં સમયસારમાં આના માટે દ્રષ્ટાંત આપ્યું છે. જે માથાના વાળ હોય છે એમાં અમુક વાળ એનું મૂળ એક હોય અને એના બે ફાંટા પડી જાય, એના બે ફાંટા પડી જાય, એક જ વાળના બે ભાગ પડે. એમ પર્યાય એક, એના બે પાર્ટ, જેટલી વિતરાગતા એના આશરે સંમનિજરા. અને જેટલો શુભ ભાવ, જેટલો શુભ ભાવ એમાં પણ ભગવાનની ભક્તિ, પૂજા, સ્વાધ્યાય, દયા, દાન, કરુણા, કોમળતા, વ્રતાદિના પરિણામ, એ બધાના પરિણામથી એને પુણ્યનો બંધ થાય અને એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. પર્યાય એક, ભાવ બે. જેમ એક કોમ્બી ફ્લેમ ગોળી આવે છે, એ ગોળીમાં બે, એક જ ગોળી એક, એમાં ડ્રગ્સ બે આવે. ગોળી એક, એમાં ડ્રગ્સ બે, એક પેરાસિટામોલ આવે અને એક આઇબ્રુફેન આવે. ગોળી એક, ડ્રગ્સ બે. એમ પર્યાય એક, એના ભાવ બે. અને જેટલો ભાવ આત્માનો વિતરાગ ભાવ છે એનાથી એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ અને ભવિષ્યમાં મોક્ષની પ્રાપ્તિ થાય. અને જેટલો રાગ ભાવ છે જોડે, એનાથી એને પુણ્ય બંધ થાય અને સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય. સમજો ધ્યાનથી. આજે જ્ઞાની ધર્માત્માને જે આ સ્વર્ગની પ્રાપ્તિ થાય ને, એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ નથી. જીવો જે શેરડીમાંથી રસ કાઢે અને એમાંથી ખાંડ બને, સુગર બને, તો સુગરની મિલમાં એ શેરડીમાંથી સુગર બને ને, એ તો એમની મેઇન પ્રોડક્ટ છે. અને એમાં ઇથેનોલ બને, એમાંથી ઇથેનોલ નીકળે, એ બાય પ્રોડક્ટ કહેવાય. ખ્યાલ આવ્યો ને? ઇથેનોલ નીકળે એ બાય પ્રોડક્ટ. જેમ મગફળીમાંથી તેલ કાઢો, તે તો મેઇન પ્રોડક્ટ થઈ ગઈ. અને એનો જે ખોળ વધે, જે ભૂસું વધે,
એના પણ પૈસા આવે, પણ એ એની બાય પ્રોડક્ટ કહેવાય, મેઇન પ્રોડક્ટ નથી. કોઈ ભૂસા માટે તેલ ના કાઢે, તેલમાંથી ભૂસું નીકળે, પણ ભૂસામાંથી તેલ, એટલે ભૂસા માટે તેલ ન કાઢે. બસ એ રીતે આ જે શુભ ભાવ છે એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે. આત્માની ભક્તિ, આત્માની પૂજા, આત્માનું મનન, આત્માનું ચિંતન, એ બધું કરતા કરતા એને જે પરિણામમાં વિકલ્પ થાય છે, શુભ ભાવ છે, એનાથી એને પુણ્યનો બંધ થાય અને સ્વર્ગની પ્રાપ્તિ થાય. ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક બહુ સરસ વાત લખી છે. જો તમારી જોડે શાસ્ત્ર હોય તો ઇષ્ટોત્તર પ્રવચન છે, એમાં 29 નંબરનું પાનું કાઢો તમે. એમાં બહુ સરસ વાત ગુરુદેવસે કરી છે આ જ ગાથામાં. ભક્તિના 2 પ્રકાર. વાહ! ઇષ્ટોપદેશ ગ્રંથ ભાગ 1 પાર્ટ 1 29 નંબરનું પાનું. કે ભક્તિના 2 પ્રકાર, એક નિશ્ચય ભક્તિ, એક વ્યવહાર ભક્તિ. પોતાના સમજ ધ્યાનથી હું પહેલા વાત, ગુરુદેવ શાસ્ત્રની ભક્તિ તે વ્યવહાર ભક્તિ, અને આ નિશ્ચય ભક્તિ. આ નિશ્ચય ભક્તિ એટલે આત્માનો અભેદ અનુભવ થાય એ નિશ્ચય ભક્તિ. અને 12મા દેવ શાસ્ત્રનો ભાવ, ભક્તિનો ભાવ આવે એ વ્યવહાર ભક્તિ. એક વાત. બીજું, આત્મ સંબંધીના વિકલ્પ, સ્વરૂપ સંબંધીના વિચારો, ભગવાનના સ્વરૂપના વિચારો, એ બધા પણ વ્યવહાર ભક્તિ કહેવાય, નિશ્ચય ભક્તિ ન કહેવાય. સમયસારની 31 નંબરની ગાથા છે. જીતે ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે, અધિક જાણે આત્મને, નિશ્ચય વિશેષ સ્થિત સાધુ બાખે જે તેમને. તો ત્યાં જે આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત ભિન્ન જે પોતાનો અતિન્દ્રિય સ્વભાવ, એમાં જે લીન થઈને નિર્વિકલ્પ અનુભવ થાય, એને વાસ્તવમાં નિશ્ચય ભક્તિ, નિત્ય સ્તુતિ, વંદના કહેવામાં આવે છે. અને એ પહેલા આત્મ સંબંધીના વિકલ્પ હોય, વેદ જ્ઞાનના વિકલ્પ હોય, સ્વરૂપ સંબંધીના વિકલ્પ હોય, કે ભગવાનના સ્વરૂપના વિકલ્પ. પેલા 12મા કાર્ય પરમાત્મા ભગવાન, એનો પણ વિચાર, એ પણ વ્યવહાર ભક્તિ. પોતાના આત્માના વિકલ્પ કરવા, સંબંધી સ્વરૂપના વિચારના વિકલ્પ થાય, એ પણ વ્યવહાર ભક્તિ. અને જ્યાં વિકલ્પ છૂટી નિર્વિકલ્પ અનુભવ થાય, એને નિશ્ચય ભક્તિ કહેવામાં આવે છે. અને તમને યાદ હોય તો સમયસારની પહેલી ગાથામાં દ્રવ્ય નમસ્કાર, ભાવ નમસ્કાર, દ્રવ્ય સ્તુતિ અને ભાવ સ્તુતિ એનું જ્યાં વર્ણન કર્યું છે, ત્યાં દ્રવ્ય નમસ્કાર તો 12મા ભગવાનના નમસ્કાર કરવા, સ્તુતિ કરવી, વંદના કરવી, એ દ્રવ્ય નમસ્કાર કહેવાય. અને એવું જ પોતાનું સ્વરૂપ છે એમ પોતાના સ્વરૂપમાં લીન થવું, નિર્વિકલ્પ અનુભવ થવો, એને અભેદ ભક્તિ કહો, અથવા તો ભાવ નમસ્કાર, ભાવ સ્તુતિ કહેવામાં આવે છે. તો ગુરુદેવશ્રીએ અહીં બંનેનું વજન આપ્યું છે, એટલે કોઈ એકલો 12 ક્રિયાકાંડમાં ન ફસાઈ જાય. કારણ કે આત્માના ભાન વગરની એકલી ભક્તિ, આત્માના ભાન વગરના વ્રતાદિક ભાવ, ભલે એને સ્વર્ગનો બંધ, પુણ્યનો બંધ થઈને સ્વર્ગમાં જાય, પણ તહતે છે આવર્તન દરે યો પરિવર્તન પૂરે કરે. કારણ કે જોડે મિથ્યાત્વનું પાપ ત્યાં ઊભું છે. અને છડરાજીમાં લખ્યું, મુનિવ્રત ધાર અનંત બાર ગ્રેવક ઉપજાયો, પે નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. તો આત્માના ભાન વગરના જે વ્રતાદિ છે એની તો કોઈ કિંમત નથી. અને સમયસર ગ્રંથાદિ રાજમાં, પુણ્ય પાપ અધિકારમાં, એને તો અજ્ઞાની જે વ્રત તપ આદિ છે, ભક્તિ આદિ, એને હઠપૂર્વકના વ્રત કહેલા છે. પરમાર્થમાં અણસ્થિત જે વ્રતને કરે, તપને કરે, સગળું વ્રત તે બાળ ને તપ બાળ સંજ્ઞા જાણવું. એ બધા હઠપૂર્વકના જે વ્રત છે એની વાત નથી. એનાથી પણ કશાય મંદ હોય તો એને સ્વર્ગની પ્રાપ્તિ થાય, પરંતુ ભેદ જ્ઞાન નથી, મોહ એનો જીવતો છે, એને ત્યાંથી પછાડી અને નીચે નરકા નિગો સુધીમાં લઈ જાય, એકેન્દ્ર સુધીમાં લઈ જાય. અને એક વસ્તુ યાદ રાખજો, કોઈ વ્યક્તિ 5 ફૂટથી પહેલા માળથી પડે, ફર્સ્ટ ફ્લોર ઉપરથી, તો પણ વાગે, અને 10મા ફ્લોર ઉપરથી પડે ને તો વાગે જ નહીં, જીવતો જ ન રહે. એમ જેટલો ઉપર ઊંચે ચડે, 9મી ગ્રેવ સુધી જાય, અને ત્યાંથી નીચે પટકે ને સીધો એકેન્દ્રીય આદિ પર્યાયોમાં, એટલે શું કહેવાય, વનસ્પતિ કાયમાં આદિ જતો રહે, એની કોઈ કિંમત કહેવામાં આવતી નથી. તો અહીં જે ચોથી ગાથામાં આત્મભાવથી મોક્ષ જ્યાં, ત્યાં સ્વર્ગ સો દૂર, એટલે જ્યાં આત્માની ભાવના, અહીં ભાવના એટલે અભેદ ભાવના અને ભેદ ભાવના બંને લેવાની. અભેદ ભાવના, આત્માની અભેદ ભાવના તો મોક્ષની પ્રાપ્તિ, અને ભેદ ભાવના છે
તો વિકલ્પ છે, તો એને વચ્ચે એક સ્ટેપ એને મળશે સ્વર્ગનું, અને પછી પાછું નીચે આવે અને મનુષ્ય તેને મોક્ષમાં જશે. ફરીથી કહું છું, લખ્યું ને આત્મભાવથી મોક્ષ જ્યાં ત્યાં સ્વર્ગ સો દૂર. ત્યાં ભાઈ આત્મભાવ એટલે કયો ભાવ લેવાનો? હવે આત્મભાવથી મોક્ષ પણ થાય અને આત્મભાવથી સ્વર્ગ પણ થાય કે હા આત્મભાવ જો નિર્વિકલ્પ છે, આ અતિન્દ્રિય આનંદ વાળો સ્વાદ વાળો નિર્વિકલ્પ અનુભવ આત્મી ભાવના છે, તો મોક્ષ એટલે મોક્ષ માર્ગ પૂર્વક મોક્ષની પ્રાપ્તિ થાય. અને એ આત્મભાવના વિકલ્પ વાળી છે, એટલે શુભ ભાવ સાથેની છે, એટલે કે પોતાના સ્વરૂપનું ચિંતન કરે, મનન કરે, હું એક ગાયક ભાવ છું, પરમાત્મ પ્રવૃત્તિ રહી છું ઇત્યાદિ જે ભેદ જ્ઞાનના વિકલ્પ છે ને, એને પણ આત્મભાવના કહેવાય. જે શ્રીમદજી લખ્યું ને આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, તો ગુરુદેવસિંહના પ્રવચનમાં આવે છે કે આત્મભાવના એટલે 12મા વિકલ્પ વાળી ભાવના નહીં, એનાથી તો શુભ ભાવ છે, એનાથી પુણ્યનો બંધ થાય, પરંતુ નિર્વિકલ્પ ભાવના જે છે એનાથી એને મોક્ષની પ્રાપ્તિ અથવા સમ્યક દર્શનની પ્રાપ્તિ અથવા મોક્ષ માર્ગની પ્રાપ્તિ કહેવામાં આવે છે. હવે જે આવો જે આત્મભાવનામાં જે લાગેલો છે ને, તો એની ભાવના ઊંચી, તેને 12મા પેકિંગ પણ ઊંચું. શું કીધું? જેમ તમે 12મા શાકભાજી લાવો એ પણ પેક કરીને આપે, કપડા લાવો, રેડીમેડ કપડા લાવો કે બીજા સાડી લાવો એ પણ પેક કરીને આપે, એમાં પણ પેકિંગ વાળી થેલી તમને આપે. અને એક ડાયમંડની રિંગ અથવા સોનાનો દાગીનો તમે લાવો એ પણ પેક કરીને આપે. તો બધાના પેકિંગમાં ફરક હોય કે ના હોય? છે. હે? પેકિંગમાં ફરક છે. અમારે ઇન્ડિયામાં તો પેકિંગમાં ફરક છે, તમારે અમેરિકામાં કેવું અહીંયા છે? પણ કાગડા કાળા હોય, બધે કાગડા કાળા છે એમ ને? કિંમત વધારે હોય એનું પેકિંગ વધારે સરસ હોય. હા, તો જેટલી કિંમત વધારે તો એનું પેકિંગ ઊંચું હોય. તો અહીં આત્મભાવના ઊંચી છે. જો ભાવના અનેક પ્રકારની છે. રત્નકણ સાવકાચારમાં 6થો અધિકાર છે ભાવના અધિકાર, અને એની પણ ટીકા લખી સદાસુદાસજીએ. એમાં ભાવના અધિકારમાં સરસ લખ્યું છે ભાવના ભવ નાશીની અને ભાવના ભવ વૃદ્ધિની. તમે કેવી ભાવના ભાવો છો એ પ્રમાણેનું એનું ફળ મળે. દુકાનમાં બેઠો છે, સવારની 5 કલાક થયા, દુકાન ખોલે, કોઈ ગ્રાહક નથી, એ ગ્રાહકની ભાવના કરે છે. તમે જમવા બેઠા છો, રોટલી કે બીજું કઈ પૂડી આવવાની વાર છે, એ પૂડીની ભાવના કરો છો. બે વાત, જેને ક્રિકેટનો રસિયો હોય તો ક્રિકેટની મેચ ક્યારે શરૂ થાય એની ભાવના ભાવે છે. દરેક વ્યક્તિ ભાવના વગરનો કોઈ છદ્મ જીવ હોય જ નહીં, તો ભાવના ભાવે છે. પણ એ ભાવનાના ફળમાં ભવની વૃદ્ધિ થાય. વેપારની ભાવના, ફરવાની ભાવના, ખાવા પીવાની ભાવના, લગ્નની ભાવના, વિષય ભોગની ભાવના, આ બધી ભાવના ભવ વધારનારી છે. જ્યારે આત્મભાવના ભવનો નાશ કરનારી છે. એટલા માટે લખ્યું આત્મભાવથી મોક્ષ જ્યાં. એ ભાવના એવી છે ને કે એના ફળમાં તને મોક્ષની પ્રાપ્તિ થાય. પેલા ભાવનાના ફળમાં તને ભવ મળશે અને આ ભાવનાના ફળમાં ભવનો અભાવ થશે. કારણ કે એમાં ભાવના એવી છે કે આત્માની ભાવના કે જે આત્મામાં ભવ પણ નથી અને ભવના ભાવ પણ નથી, એવા ચૈતન્ય ધ્રુવ તત્વની ભાવના જે પરમાત્મા પ્રકાશની 67 નંબરની ગાથામાં લખ્યું, નવી ઉપજઈ નવી મરઈ બંધ મુક્કું ન કરઈ જીવ પરમથે જોયા જીણવર એવું ભણાઈ. માને આત્મા જન્મતો પણ નથી, આત્મા મરતો પણ નથી. અરે આત્મા એક સમયની પર્યાયમાં આશ્રયબંધમાં આવતું નથી, અને આશ્રયબંધના અભાવપૂર્વક જે સમન્વયના પરિણામ થાય એમાં પણ આવતું નથી. એવું અપરિણામી ધ્રુવ તત્વ છે. એની ભાવના ભાવે ને તો આત્મામાં દ્રવ્ય સભામાં ભવ નથી, અને એની ભાવના ભાવે ને તો પર્યાયમાં પણ ભવનો અભાવ થઈ જાય. એને કહેવાય આત્મભાવના ભાવતા. હવે આવી ભાવના ભાવે અને જો પૂર્ણતા ન થાય તો માલ ઊંચો છે તો 12મા પેકિંગ પણ ઊંચું મળે. તો એને પેકિંગમાં સારા ભવ એટલે સ્વર્ગના ભવ મળે. એટલે ત્યાં કોઈ પ્રકારના બહારની કષ્ટ આદિ હોય નહીં, એવું પેકિંગ એને ત્યાં મળે. એ પેકિંગ મળે એની કોઈ કિંમત નથી. જો ગુરુદેવશ્રીએ અને આમાં મૂળ ગ્રંથમાં પણ દ્રષ્ટાંત આપ્યું છે
કે અનાજ આપણે વાવીએ તો એમાં ઘાસ તો પેદા થાય જ, ઘાસ તો પેદા થાય જ. સમજો ધ્યાનથી, ઘાસ માટે કોઈ ખેતી ના કરે. હું તમને આનાથી પણ સરળ દ્રષ્ટાંત આપું કે તમે ડાયમંડની રિંગ લેવા જાઓ, બરાબર, તમારા મોટા દીકરાનું એન્ગેજમેન્ટ છે અને તમે એન્ગેજમેન્ટની જે રિંગ સેરેમની રિંગ લેવા ગયા અને એમાં તમે ડાયમંડની રિંગ લીધી. હવે ડાયમંડની રિંગમાં એને વેલ્વેટના 2 પાઉચ બોક્સ આપ્યા જોડે, એક બોક્સ આપ્યું, એક બોક્સ અને એક એની વેલ્વેટની થેલી આપી સારામાંની, બરાબર. હવે ઘરમાં 2 દીકરા છે તો બીજા દીકરાને ખોટું લાગે તો પેલા બેને કીધું એ દુકાનવાળાને કે ભાઈ બીજો એક બોક્સ એક થેલી આપો. કે વાંધો નહીં, આપી દઉં, પણ તમે એક બીજી રિંગ લઈ લો. તો રિંગ સાથે બોક્સ આવે અલગ, પણ બોક્સ માટે રિંગ લેવી એ સારી વસ્તુ છે ખોટી વસ્તુ છે? એમાં ડાપણ કહેવાય, ગાંડ પણ કહેવાય. ખ્યાલ આવે છે? હેલો, ગાંઠ પણ કહેવાય. ગાંડ પણ કહેવાય. અમારા ત્યાં હિંમતનગરમાં અથવા ગુજરાતમાં એવો રિવાજ છે, શાકભાજી લેવા જાઓ, 1-2 આઈટમ શાકભાજી લો, ટીંડોળા, દૂધી આદિ લો ને એટલે ધાણા અને મરચાં મફત આપે. શાકભાજી જોડે ધાણા મરચાં આવે અલગ વસ્તુ, પણ ધાણા મરચાં માટે શાકભાજી લેવી એ ખોટી વસ્તુ. બરાબર. ડાયમંડની રિંગ લો તો વેલ્વેટનું પાઉચ આવે, જોડે તમને બીજી ગિફ્ટ આવે અલગ વસ્તુ, પણ ગિફ્ટ માટે ડાયમંડની રિંગ લેવી એ ગાંડ પણ છે. એમ આત્માની ભાવના ભાવતા ભાવતા એને 12મા શુભ ભાવના ફળમાં એને પુણ્યનો બંધ થાય અને સ્વર્ગની પ્રાપ્તિ થાય અલગ વસ્તુ છે, પણ સ્વર્ગની પ્રાપ્તિ માટે આત્માની ભાવના ભાવવી એ આખી ખોટો ટ્રેક છે. તો અહીં એ ટ્રેકનો નિષેધ કરે છે કે એવી ભાવના ભાવવી ખોટી છે. તું ભાવે ભાવના આત્માની, એટલે હું એક છું, હું શુદ્ધ છું, બુદ્ધ છું. શાના માટે? કે મને પુણ્યનો બંધ થાય અને હું સ્વર્ગમાં જાઉં. ઘણા લોકો તો આપણા મુમુક્ષુમાં એવા છે કે મારી તો એવી ભાવના છે કે અહીંથી મરી અને આપણે વિદેશ ક્ષેત્રમાં જન્મ લઈએ અને ત્યાંથી મોક્ષમાં જઈશું. બોલો, આ ભાવના સારી કે ખોટી? ખોટી. કેમ ખોટી? અને શું ખાતરી કે મહાવિદ્ય ક્ષેત્રમાંથી બી મોક્ષ છે? અહીંયાથી જ થતું હોય તો આ જન્મે જ લઈ લે ને. અરે એમ નહીં, વધારે એમ નહીં. સાંભળો, અત્યારે આપણો પંચમ કાળ છે, અહીંથી મોક્ષ જવાય નહીં. હવે અહીંથી તમે વિદેશ ક્ષેત્રમાં જાઓ એટલે ત્યાં તમને કર્મભૂમિ છે અને ત્યાંથી મોક્ષ જઈ શકો. તો ઘણા ભાવના ભાવે આપણે અહીંથી વિદેશ ક્ષેત્રમાં જઈશું, ત્યાં જન્મ લઈશું અને ત્યાં ભગવાનની વાણી સાંભળી અને દીક્ષા લઈને મોક્ષમાં જઈશું. તો ભાવનામાં શું એને ખોટું કર્યું? આવી ભાવના મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. એમાં એને ભાવના એવી ભાવી કે આ ભાવમાં મને સમ્યક દર્શનની પ્રાપ્તિ ના થાય. કારણ કે મનુષ્ય જન્મી સમ્યક દ્રષ્ટિ જન્મીને કોઈ મનુષ્ય ના થાય. રાઈટ, બરાબર. એટલે એને મિથ્યા દ્રષ્ટિ કોઈ મરી જાય, દાખલા તરીકે 123 વ્યક્તિ એવા પણ છે ભદ્ર મિથ્યા દ્રષ્ટિ કે અહીંથી મરી અને વિદેશ ક્ષેત્રમાં જશે ને ત્યાંથી સીધા મોક્ષમાં જશે. આવું ચર્ચા સંગ્રહમાં આપેલું છે. ફરીથી લો તો એ પોઈન્ટ ફરીથી લો તો સમ્યક દ્રષ્ટિ જો સાંભળો, કોઈ એક મિથ્યા દ્રષ્ટિ છે, હવે એને ફરીથી મનુષ્ય થવું હોય તો મિથ્યા દર્શનમાં મિથ્યા દ્રષ્ટિ હોય એ જ મનુષ્યથી મનુષ્યમાં જઈ શકે. સમ્યક દ્રષ્ટન થયા પછી મનુષ્યથી દેવમાં જાય. મનુષ્યમાંથી મનુષ્ય ન થાય? મનુષ્યથી મનુષ્ય મિથ્યા દ્રષ્ટિ થઈ શકે, સમ્યક દ્રષ્ટિ ના થઈ શકે. સમ્યક દ્રષ્ટિ ના થઈ શકે. અને સમ્યક દર્શનને ઇન કેસ સમ્યક દર્શન પહેલા મિથ્યા દર્શનમાં એને મનુષ્ય ભાવ બંધાઈ ગયો હોય, મનુષ્ય આયુ બંધાઈ ગયું હોય અને પછી સમ્યક દર્શન થાય તો નિયમથી ભોગ ભૂમિમાં મનુષ્ય થાય. અચ્છા અચ્છા, બરાબર. કર્મ ભૂમિમાં ના થાય. કર્મ ભૂમિમાં ના થાય, બરાબર. મનુષ્યમાંથી મનુષ્ય થવું હોય કર્મ નિયમથી મિથ્યા દર્શનમાં રહેવું પડે. અચ્છા અચ્છા. એટલે જે એમ માને કે હું અહીંથી સીધો વિદેશ ક્ષેત્રમાં જન્મ લઈશ અને ત્યાંથી મોક્ષમાં જઈશ, એનો અર્થ મારે આ ભાવમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી નથી. ખ્યાલ આવે છે? હાજી હાજી હાજી, બરાબર ખ્યાલ આવ્યો. એટલે એને એની એવી ભાવનામાં મિથ્યા દ્રષ્ટિ મારું કાયમ રે આ ભાવમાં, એવી એની ભાવના છે. અને ગુરુદેવસિંહના પ્રવચનમાં તો આવે છે ઘણી વખત, માગે એને જાય આગે,
જે ત્યાગે એને આવે આગે. હંમેશા સ્વર એમને 16 કાણી ભાવનાના પ્રવચનમાં સાંભળી લેજો ગુરુદેવસિંહનું કે 16 કાણ ભાવના બાય તીર્થંકર પદ પાય. એમ તીર્થંકર પદની ભાવનાથી જે 16 કાણ ભાવના ભાવે ને એને ગુરુદેવસિંહના શબ્દમાં કોઈ તીર્થનો પણ બંધ ના થાય. બંધ ન થાય. બરાબર. જે માગે એને જાય આગે અને જે ત્યાગે એને આવે આગે. મુનિરાજને કોઈ રુદ્ધિની એમને જોઈતી જ નથી. રુદ્ધિ એમને પ્રાપ્ત ગમતી જ નથી. 12માં જે રુદ્ધિ હોય છતાં પણ ભાવના નથી અને આત્માના ધ્યાનના બળે એને રુદ્ધિઓ પ્રગટ થાય છે અને રુદ્ધિ જેને જોઈએ છે એને મળતી નથી. ખ્યાલ આવ્યો ને? તો આ ગાથામાં ચોથા નંબરની ગાથામાં 2-3 વાત મુખ્ય છે. નંબર 1, આત્મભાવ થી મોક્ષ જ્યાં ત્યાં સ્વર્ગ સુખ દૂર. તો આત્મભાવના 2 માં લેવાની છે. જ્યાં નિર્વિકલ અનુભવ આત્મભાવના છે એનાથી મોક્ષની પ્રાપ્તિ થાય અને નિર્વિકલ્પ વખતે જે બાકીનો શુભ એના જો અંદર ટકી શકે નહીં તો 12માં એને શુભ ભાવ આવે એ આત્મભાવના. એટલે આત્મ સંબંધના વિચારો, ભેદ જ્ઞાનના વિચારો, સ્વરૂપના વિચારો, અરિહંત ભગવાનના સ્વરૂપના વિચારો, આવા જે વિચાર છે એને પણ આત્મભાવના કહેવાય અને એ આત્મભાવના શુભ ભાવ છે અને એના પરમાં પુણ્ય બંધાય અને એના પરમાં સ્વર્ગમાં જાય. ખ્યાલ આવે છે? બરોબર. બરાબર. આપણે તો માલની ચિંતા કરવાની, પેકિંગની ચિંતા નહીં કરવાની. એ પેકિંગ તો ઓટોમેટિક આવવાનું છે જોડે, ન માંગે તો પણ આવવાનું છે. અરે ચક્રવર્તી પદ મળે 12માં, ઇન્દ્રના પદ મળે, ચક્રવર્તી પદ મળે, વાસુદેવના પદ મળે આ બધા પદ. રવિન્દ્રભાઈ સાહેબ નું છે ને, હે બુદ્ધિ रिद्धियां प्रगट जिन्हें पर लक्ष्य नहीं उन पर जिनका तब घोर करे आकाश चले है पार नहीं जिनके बल का मन वांछित रूप बना सकते हल्का भारी लंबा छोटा जो सर्वौषधियों की निधि है रिद्धि अक्षिण से ना टोटा पर नहीं प्रयोग करे इनका निज ख्याति लाभ पूजा हेतु उन जड़ सम वैभव ठुकराऊं तब होते वे मुक्ति से तो. मुनिराज ने એવી અનેક પ્રકારની રુદ્ધિ પ્રગટ થાય. અરે મુનિરાજને ખ્યાલ પણ નથી કે રુદ્ધિ પ્રગટ થઈ છે. વિષ્ણુકુમાર મુનિરાજને એ રુદ્ધિ પ્રગટ થઈ હતી. બીજા મુનિરાજે કહ્યું કે તમને આવી રુદ્ધિ પ્રગટ છે અને શાસન ઉપર આવો તકલીફ આવી છે, તમે રુદ્ધિનો પ્રયોગ કરો. ત્યાર તો એમને ખ્યાલ આવ્યો, હાથ આમ લાંબો કર્યો તો સીધો ત્યાં અડી ગયો. ખ્યાલ આવે છે ને? એમને કશી પડી જ નથી. અરે જ્યાં ચૈતન્ય રિદ્ધિ મળી ગઈ, નિજરા અધિકારમાં કલશ છે, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ ચિન્માત્ર ચિંતામણિ રેશ યસ્માત સર્વાર્થ સિદ્ધાત્મતયા વિદત્તે જ્ઞાની કિમન્યસ્ય પરિગ્રહેણ. અરે જેને ચૈતન્ય ચિંતામણી રત્ન મળી ગયું હોય, હવે 12માં જડ રત્નની શું કિંમત છે? જયારે પંચપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ને ત્યારે અમે જયારે ઇન્દ્ર સભા સંચાલિત કરીએ, ગર્ભ કલ્યાણની પૂર્વ ક્રિયા, અને એ વખતે ત્યાં ભગવાન જે માતાના ગર્ભમાં આવે એના 6 મહિના પહેલા અને 9 મહિના પેટના 15 મહિના સુધી રત્નની વર્ષા થાય. રત્નની વર્ષા થાય. વિચાર કરો, એ નગરમાં, અયોધ્યા નગરમાં કેટલા રત્નો 15 મહિના સુધી રોજ રત્ન વર્ષા થાય. કેટલા લોકો એટલે એમાં રત્નોના ઢગલા થતા હશે. ત્યાં અમે એ વખતે ત્યાં માઇક ઉપરથી બોલીએ છીએ કે જેને જળ રત્નની કિંમત હોય એ ત્યાં ડોલ અથવા તગારો મૂકીને રત્ન ભેગા કરશે, અને ચૈતન્ય રત્નની કિંમત હોય અને એ જળ રત્નની કોઈ કિંમત નથી. અને ત્યાં ભગવાનના દરબારમાં, એટલે જ્યાં ભગવાન જન્મમાં હોય, આટલા બધા રત્નો ત્યાં વરસે, કોઈ રત્ન લેનાર નથી. ગજબની વાત તો એ છે, કોઈ રત્ન લેનાર નથી. ખ્યાલ આવે છે ને? આપણે તો એક નાકની ચૂની અથવા તો એક ડાયમંડની રિંગ, અને એમાં નાનો ડાયમંડ હોય, નાનો આમ, એમાં તો એનો ગાંડો ગાંડો થઈ જાય. અને ત્યાં રત્ન ચૈતન્ય આગળ શું, જે 82 ના વચનમાં લખ્યું, ચૈતન્ય આગળ બધું પાણી ભરે છે. જળ ચેતન રત્ન સામે જળ રત્નની કિંમત શું? અને એ જળ રત્નની કિંમત કરનાર પણ કોણ? ચેતન રત્ન છે. બરાબર? એક વાત. બીજું વાત કે આ પ્રવચનમાં ગુરુદેવશ્રીએ એક બીજી પણ વાત, જે તત્વાનુશાસન છે એનો આધાર આપ્યો છે, અને તત્વાનુશાસન આધારનો એક બહુ સરસ વાત કરી છે. એ જો તમને તમારી જોડે પ્રવચન હોય ગુરુદેવશ્રીના
તો એ પ્રવચન કાઢો. હું પેજ નંબર કહું છું, ધ્યાન આપવા જેવી વાત છે. પેજ નંબર છે 33, ઇષ્ટોપદેશના પ્રવચન ભાગ 1, પેજ નંબર 33. તત્વાનુશાસનમાં તો 196 નંબરની ગાથાનું દ્રષ્ટાંત આપ્યું છે. એ પહેલા હું વાંચી લઉં છું, પછી ગુરુદેવશ્રીએ એને આધારમાં 192 અને 193 નંબરની ગાથા કોટેશન આપ્યું છે, એ આપણે ચર્ચા કરીશું. મૂળ ગ્રંથમાં તો 196 નંબરની ગાથામાં એમ ઉપદેશ આપ્યો છે કે ગુરુનો ઉપદેશ પ્રાપ્ત કરી સાવધાન થઈ પ્રાણીઓ દ્વારા ધ્યાન કરવામાં આવેલું અનંત શક્તિવાળો આત્મા, અને એ આત્માના ધ્યાનથી ભુક્તિ અને મુક્તિ, બે શબ્દો વાપર્યા, ભુક્તિ મુક્તિની પ્રાપ્તિ થાય છે. અને આપણે ધ્યાનંદરાયજીની પૂજામાં બોલીએ છીએ, ભુક્તિ મુક્તિ દાતાર 2400 જિન રાજવર. માને ભુક્તિ અને મુક્તિ, મુક્તિ એટલે મોક્ષ અને ભુક્તિ એટલે સ્વર્ગ. તો ભગવાનની ભાવના ભાવતા ભાવતા, એટલે આત્માની ભાવના ભાવતા ભાવતા જો નિર્વિકલ્પ ભાવના થાય તો મોક્ષની પ્રાપ્તિ, મોક્ષ માર્ગની પ્રાપ્તિ, અને સવિકલ્પ ભાવના છે તો એના ફળમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. હવે આ જે આધાર આપ્યો છે એમાં ગુરુદેવશ્રીએ બહુ સરસ વાત કરી છે. પહેલા ભાગમાં 33 નંબરનું પાનું છે, એ ચર્ચા હું લઉં છું. 192 અને 193 એ બે ગાથામાં આધાર આપ્યો છે. પહેલા મોટી મોટી વાત, પહેલા એનો પ્રશ્ન બતાવું કે શું પ્રશ્ન, એટલે સેના વિશેની ગાથા છે. ત્યાં એમ લખ્યું છે કે પોતે હું ભગવાન છું એમ ભાવના કરવી, હું અત્યારે ભગવાન છું એમ ભાવના કરવી. તો પછી ત્યાં પ્રશ્ન કર્યો કે ભાઈ અર્યંત અવસ્થા કે સિદ્ધ અવસ્થા તારી છે નહીં, તારી ભાવના તો ખોટી છે. ખ્યાલ આવે શું કહું છું? વર્તમાનમાં પર્યાયમાં મિથ્યાત્વ છે, મનુષ્ય અવસ્થા છે, અલ્પ જ્ઞાની છીએ, અને તું એ વખતે વિચાર કરે હું તો પરમાત્મા છું, ચૈતન્ય દેવ છું, ધ્રુવ તત્વ છું, તાણ પરમાત્મા છું, સિદ્ધ જેવો ભગવાન આત્મા છું, તો કે આવું તારું ધ્યાન તો ખોટું છે. આવો પ્રશ્ન ત્યાં 192-93 ગાથામાં કર્યો છે, અને એનો જવાબ મૂળ ગાથામાં પણ તત્વાનુશાસનમાં છે, અને ગુરુદેવશ્રીએ એનું કોટેશન આપ્યું છે. મને બહુ ગમ્યું છે, એ હું તમારા આગળ પ્રસ્તુત કરું છું. પેજ નંબર 33 છે, જુઓ. તમને ત્યાં ચેટમાં મોકલ્યું, તમે વાંચી શકશો. મળ્યું? ખુલ્લું છે. હાજી, પ્રવચન બી છે. ગુરુદેવશ્રીના પ્રવચનમાં 33 નંબરનું પાનું છે. હા, એના પહેલા હું તત્વાનુશાસનમાંથી એક ગાથાનો અર્થ વાંચું છું, પછી પ્રવચન ઉપર આવું છું. સર્વ દ્રવ્યોમાં ભૂતકાળની અને ભાવિકાળની સર્વ પર્યાયો તદાત્મક બનીને દ્રવ્ય રૂપે સદા વિદ્યમાન છે. શું કહેવા માંગે છે? પ્રશ્ન એમ કર્યો કે સાહેબ અર્યંત ભગવાનનું, હું અર્યંત છું, હું સિદ્ધ છું, આમ તમે ધ્યાન કરો, એ તો પર્યાય તો એવી છે નહીં, કે આ ધ્યાન ખોટું છે. તો ભલે વ્યક્ત પર્યાય પ્રગટ નથી, પણ ભાવિમાં જે પર્યાયો પ્રગટ થવાની છે એ બધી પર્યાયો દ્રવ્યમાં વિદ્યમાન છે, અને છે એ બહાર આવવાની છે. શું કીધું? ગુરુદેવના શબ્દોમાં કહું, પ્રાપ્તની પ્રાપ્તિ થવાની છે. પ્રાપ્તની પ્રાપ્તિ થાય તો એ બધી પર્યાયો ભવિષ્યમાં જે પણ ભગવત રૂપે પર્યાય આવશે, અર્યંત દશા આવશે, સિદ્ધ દશા આવશે, એ બધી પર્યાયો દ્રવ્યમાં અત્યારે વિદ્યમાન છે. જો ગુરુદેવના શબ્દ વાંચું છું, આત્મા અર્યંતનું ધ્યાન કરે તો આત્મા તો અર્યંત છે નહીં, તો તેનું ધ્યાન મિથ્યા થયું. કે કહે છે કે ના, તારી ખોટી વાત છે, આત્મા અર્યંત છે. સાહેબ શું વાત કરો છો, અત્યારે અર્યંત? કે હા. 34 નંબરના પાના ઉપર વાંચો, ભાવિનો ભૂતા સ્વપર્યાયા, આ દ્રવ્ય ભગવાન આત્મા અર્યંત અને સિદ્ધનું ધ્યાન કરે છે, તો તે અર્યંત અને સિદ્ધની પર્યાય આત્મામાં અત્યારે પડી છે. તમારામાં દરેક ભગવાન આત્મા, તમે જે બેઠા છો ને, બધાનામાં ભવિષ્યમાં જે ભગવાનની પર્યાય પ્રગટ થવાની છે એ બધી પર્યાયો અંદર પડેલી છે. એ પડેલી છે એ એના સ્વ અવસરમાં પ્રગટ થાય છે. શું કીધું? જુઓ, સાયકલની એક ચેઇન હોય ને, હેલો સંભળાય છે? હાજી સંભળાય છે. સાયકલની એક ચેઇન હોય, બરાબર?
તો એમાં 22 નંબરનો જે આંકડો છે એ આમ આગળ આવ્યો, તો એ વખતે 1 થી 100 સુધીના આંકડા અંદર ચેનમાં વિદ્યમાન છે કે નથી? છે. હવે એ 22 પછી 23 આવશે, 23 પછી 28 આવશે, પછી 78 આવશે, પછી 99 આવશે, 100 આવશે. એ કયો આવ્યો? જે હતો તે આવ્યો. આગળનો એ નંબર આંકડો એ અંક અંદર, એ કાંટો અંદર ચેનમાં વિદ્યમાન છે, ચેનમાં વિદ્યમાન છે, અને એ પોતાના સ્વ અવસરે પ્રગટ થાય છે. એમ પોતાના ભગવાન આત્મામાં, પોતાના ધ્રુવ સ્વભાવમાં ભાવિની જે પર્યાયો પડી છે એ બધી અંદર ખચાખચ પ્રગટપણે પડેલી છે, અને એ પોતાનો સ્વ અવસર હતા પ્રગટ થાય છે. બરાબર. અને તમને ખ્યાલ હોય તો 49 ગાથા છે સમયસારની, અવ્યક્તનો બોલ છે, અને એમાં ત્રીજા નંબરનો બોલ છે, ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ નિમગ્ન છે. નિમગ્ન છે. યા. યાદ છે 49 ગાથા અવ્યક્તના બોલ? હાજી હાજી હા. અને ગુરુદેવસિંહ રોજ સવારે એનો પાઠ કરતા હતા, અવ્યક્તના બોલ. બરાબર? તો એમાં પહેલામાં તો ગે પર્યાય ગેઓથી બિન બતાયા, બીજામાં ભાવક ભાવથી બિન બતાયા, ત્રીજામાં ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ નિમગ્ન છે. એટલે ભાવિની પર્યાયો પણ દ્રવ્યમાં અંદર ડૂબેલી છે, પ્રગટ છે. બરાબર. એટલે હું વર્તમાનમાં સિદ્ધ ભગવાન છું એમ ધ્યાન કરે ખોટું નથી, કારણ કે ભાવિની સિદ્ધ પર્યાય દ્રવ્ય અપેક્ષા તો સિદ્ધ છે જ, પણ એ સિદ્ધ પર્યાય પણ ભાવિની દ્રવ્યમાં પડેલી છે. બરાબર. એ વાત ગુરુદેવશ્રીએ લીધી છે. જો સિદ્ધનું ધ્યાન કરે તો એ અર્યંત અને સિદ્ધની પર્યાય આત્મામાં પડી છે કે અત્યારે પડી છે? વાહ! તો પ્રગટ છે કે ના? પ્રગટ નથી. નીચે દૃષ્ટાંત પ્રગટ નથી. શક્તિ રૂપે પ્રગટ, એટલે શક્તિ રૂપે પ્રગટ જ છે. શક્તિ રૂપે પ્રગટ છે એટલે કે નથી એમ નહીં, અંદર શક્તિ રૂપે પ્રગટ છે. વાહ! પછી એ જ પાના ઉપર 34 નંબરના પાના ઉપર નીચે જુઓ, બહુ સરસ વાત લખી છે. કોઈએ પ્રશ્ન કર્યો, સાહેબ આત્મામાં બંડલ વાળીને મૂકેલું છે, બંડલ વાળીને મૂકેલું છે કે હા અંદર બંડલ છે, તું બંડલ ખોલે એટલી વાર છે. બરાબર. હા, બંડલ વાળીને ખોલે એટલી વાર છે. બંડલ આ કાગળના બંડલ એમ પણ નહીં, અંદર પડી છે. હવે જો શબ્દ પ્રગટ, સ્થિર, સદા સ્થિર, શાશ્વત બિંબ અંદર અર્યંત સિદ્ધ પર્યાય આત્મામાં પડી છે. વર્તમાનમાં એટલે આપણે ચિંતન કરીએ કે હું પરમાત્મા છું, કે દ્રવ્ય પરમાત્મા તો છું, પણ મારા દ્રવ્યમાં ભાવિની પરમાત્માની પર્યાય અંદર પ્રગટ પડેલી છે. બરાબર. ખ્યાલ આવે છે? હાજી. પણ આપણે તો પ્રગટ તો પર્યાયમાં આવે એને જ કહેવાય. અરે અંદર પ્રગટ કહેવાય. એની જ વાત ગુરુદેવે કરી છે. જો ઉત્પાદ વયનું પ્રગટપણું અલગ અને દ્રવ્યનું પ્રગટપણું અલગ. ઓકે. શું કીધું? ઉત્પાદ વયમાં પ્રગટ પર્યાય ઉત્પાદ વયની થાય. અત્યારે આપણું જ્ઞાન ક્ષયોપસમ જ્ઞાન છે, બરાબર, ક્ષાયી જ્ઞાન નથી. પણ અંદર આ બધું પ્રગટ પડેલું છે. બરોબર. અને એ બહાર વ્યક્ત થાય છે. બરોબર. ખ્યાલ આવ્યો ને? કુવામાં હોય તો રજનીભાઈ એમ કહેવાય કે જાગતો જીવ ઉભો છે, બેનશ્રી કહે છે. હા, બસ જાગતો જીવ ઉભો છે એમ કહો. પ્રગટ છે, વિદ્યમાન, રૂબરૂ છે, પ્રગટ છે, શાશ્વત છે, જાગતો છે, બધા એક શબ્દો છે. બરોબર. એટલે રજની ત્યાં આગળ પર્યાયમાં લેવાનું, ઉત્પાદ વયની પર્યાયમાં નહીં લેવાનું. પર્યાયમાં નહીં, પણ પોતાના આત્મામાં એ બધી પર્યાયો પ્રગટ પડેલી છે. એ બસ બંડલ ખોલવાનું એટલી વાર છે, બસ. બરાબર. અને પ્રવચન સારમાં જુઓ, તમને બીજો પણ એક આપું કે
ક્રમબદ્ધ પર્યાય જે આપણે બોલીએ છીએ તો દરેક જી પર્યાય પોતાના સ્વ અવસરમાં પ્રગટ થાય છે. બરોબર જી હવે જો અંદર ના હોત તો પ્રગટ કઈ રીતે થાત? બરોબર સાચી વાત અંદર છે. ન હોત તો પ્રગટ કઈ રીતે થાત? સાચી વાત છે. અને પ્રગટ થઈને એનો અર્થ અંદર પ્રગટ છે. બરાબર. અને તમે 49 ગાથાના પ્રવચન ગુરુદેવના વાંચજો અને એમાં ખાસ કરીને અવ્યક્તનો બોલ વાંચજો તો એમાં લખ્યું છે કે આ બધું વ્યક્ત છે તો એની અપેક્ષા આત્માને અવ્યક્ત કહેવાય, પરંતુ આત્માની અપેક્ષા આત્મા હંમેશા વ્યક્ત છે. બરોબર બરાબર? બરાબર. એમ Yes. વર્તમાન ઉત્પાદન વાળી પર્યાય છે એ પ્રગટ છે તો એની અપેક્ષાએ આત્મામાં જે બધું પડ્યું છે એને અપ્રગટ કહેવાય. પણ આત્મા દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો એ બધું અંદર કેવું છે? પ્રગટ છે. પ્રગટ બરોબર બરાબર. એટલે પ્રગટ ને અપ્રગટ બંને આત્માની અંદર જ રહેલા છે એમ કહી શકાય ને. નહીં પ્રગટ પણ એ જી વર્તમાન પર્યાય એ વ્યક્ત છે, પ્રગટ છે. વ્યક્ત. બરાબર અને એનાથી ભગવાન આત્મા ભિન્ન છે તો ભગવાન આત્માને અવ્યક્ત કહેવાય. બરાબર. બરાબર? હવે પર્યાયની વાત નથી કરતો, હવે દ્રવ્યની વાત કરું છું. આની અપેક્ષાએ આને અપ્રગટ કહેવાય, પણ એની અપેક્ષા દ્રવ્ય કેવું છે? પ્રગટ છે. પ્રગટ છે. બરાબર છે. ઓકે, સમજાઈ ગયું. બરાબર. એટલે દ્રવ્યને પ્રગટ પણ કહેવાય, અપ્રગટ પણ કહેવાય. બરાબર? હવે એ કેવળ જ્ઞાનની પર્યાય, એ અર્યંતની પર્યાય, એ સિદ્ધની પર્યાય પ્રગટ પણ કહેવાય, અપ્રગટ પણ કહેવાય. વર્તમાનમાં વ્યક્ત નથી એ અપેક્ષા અપ્રગટ કહેવાય, પણ દ્રવ્યમાં વિદ્યમાન છે એ અપેક્ષા પ્રગટ કહેવાય. બરાબર. બરાબર સમજાઈ ગયું સર. ખ્યાલ આવી ગયો ને? હાજી હાજી. તમે તમારા ઘરમાં બેડરૂમ, આગળ ડ્રોઈંગ રૂમ અને એક બાર, ઘરની બહાર. બરાબર? હવે એક વ્યક્તિ ઘરની જે ડ્રોઈંગ રૂમમાં બેઠો છે એ અંદર કહેવાય કે બહાર કહેવાય? બહારની દ્રષ્ટિએ અંદર છે. હા, બાર વાળા વ્યક્તિની અપેક્ષાને અંદર કહેવાય, પણ ડ્રોઈંગ રૂમની અપેક્ષાને કેવું કહેવાય? બહાર કહેવાય. બરાબર છે. બે રીતે વાત કરી. હા, એ બહાર પણ છે ને અંદર પણ છે. અપેક્ષા બસ એમ ભાઈમાં થનારી કેવળ જ્ઞાનની પર્યાય, ભાઈમાં થનારી સિદ્ધ પર્યાય, અર્યંત પર્યાય, ભગવાનની પર્યાય એ વર્તમાનમાં પ્રગટ નથી, વર્તમાનમાં ઉત્પાદો રૂપે નથી, એ અપેક્ષાને અપ્રગટ કહેવાય. પણ અમે દ્રવ્યમાં જોઈએ છીએ, ઉત્પાદને ન જુઓ અને દ્રવ્ય સ્વભાવને જુઓ તો દ્રવ્ય સ્વભાવમાં આ બધી પર્યાયો વર્તમાનમાં પ્રગટ છે. બરાબર. બરાબર. બરાબર? એમ તો કહેવાય જ. એ રીતે આપણે આ ચોથી ગાથા પૂરી કરીએ છીએ. હવે પાંચમી ગાથામાં પ્રશ્ન એ છે કે જે સ્વર્ગમાં સાહેબ સુખ તમે કહો છો કે સ્વર્ગમાં ઘણું સુખ છે, ઘરમાં ઘણું સુખ છે, એ કેવા પ્રકારનું સુખ હશે? ગુરુદેવસિંહને એક ભાઈ મળ્યા હતા, તમે પ્રવચનમાં સાંભળ્યું પણ હશે, અને ગુરુદેવસિંહને પૂછ્યું સાહેબ સિદ્ધાલયમાં આપણે જઈએ ત્યાં ઓસામણની કડી મળે કે ના મળે? કડી મળે. તો એમ આપણે સ્વર્ગમાં તો જઈએ, પણ સ્વર્ગમાં પછી ત્યાં કેવું સુખ મળે? ત્યાં કડી મળે કે ના મળે? આપણે વાણિયાન સવારે રોજ જૈનોને ખાખરા સવારે જોઈએ તો ખાખરા ત્યાં મળે કે ના મળે? ફાફડા ને બધું મળે કે ના મળે? આવી આને શંકા થઈ શિષ્યને. સ્વર્ગમાં તમને અમને કો સુખ કેવું હોય? સ્વર્ગમાં સુખ કેવું હોય એ અમને બતાવો તો અમને આમ થોડી આમ ઈચ્છા થાય. એનો જવાબ, એટલે ત્યાં પછી કચોરી મળે કે ના મળે? તમારે અમેરિકામાં જે બ્લેક ટી જોઈતી, બ્લેક ટી ત્યાં મળે કે ના મળે? ત્યાં પછી બ્યુટી પાર્લર આદિ મળે કે ના મળે? પછી વાળ સફેદ થઈ ગયા, કાળા કરવા બ્લેક ડાઈ મળે કે ના મળે? આવી આને શંકા છે. જેમ આપણે નથી શિખરજી જઈએ છીએ, યાત્રા સંઘ હોય અને બધું જ વ્યવસ્થા, નાસ્તાની જમવાની બધી વ્યવસ્થા સંઘ તરફથી થયેલી હોય, છતાં પણ આપણી પેટીમાં, આપણા ડબ્બામાં ખાખરો અથવા પૂરી થોડું હોય ને હોય, કદાચિત ના મળ્યું તો. એમ સ્વર્ગમાં આપણે જઈએ ત્યાં બધું ના ફાવ્યું, આપણે બધું ન મળે તો
મારે તો વેડમી જોઈએ, મારે તો ખાખરા જોઈએ, ફાફડા જોઈએ, ચટણી જોઈએ, પાપડ જોઈએ, અને તમારે કાઠિયાવાડમાં જમ્યા પછી છાશ જોઈએ. આ બધું ત્યાં મળે કે ના મળે એની ચર્ચા 5મી ગાથામાં છે. 5મી ગાથાનું આપણે સ્વાધ્યાય જ્યારે નેક્સ્ટ મીટિંગ મળશે આપણી એ વખતે કરીશું. બહુ સરસ, બહુ સરસ ગાથાઓ છે. ને શોર્ટમાં આચાર્ય ભગવંત આપણને સંદેશો, મુખ્ય સંદેશો આપી દે છે. ગાથાઓ સરસ છે ને એક્સપ્લેનેટર બહુ સરસ છે. મારે ખાલી એક સવાલ હતો. આપણે અહીંયા બહુ સારી રીતે એક જ ગાથામાં આપણને સિદ્ધાંત ને પછી દ્રષ્ટાંત આપી દીધો છે. અને પછી જયારે પ્રવચન સારમાં આપણે જોઈએ તો ત્યાં સિદ્ધાંત પેલા કહીને પછી દ્રષ્ટાંત આપેલો છે. તો એ ખાલી અહીંયા આચાર્ય ભગવંતને શોર્ટમાં કેવું હતું એટલે જ એક ગાથામાં સમજાવી દીધું ને. એટલે આ છે ને આખો શોર્ટમાં ગ્રંથ છે ને, 51 ગાથાનો શોર્ટમાં કેવું છે ને એટલે બધું એને અડધી લીટીમાં બતાવેલું છે. ને બરાબર. હાજી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બહુ સરસ.